નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીનો થયો યોગ્ય નિકાલ। પાલિકા અને વહીવટી તંત્રની કામગીરીને નગરજનોએ બિરદાવી। ભારે તાપમાન અને કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો બન્યા ચિંતિત। શાકભાજીના ભાવમાં સતત ભાવ ઘટાડો થતાં પણ ખેડૂતોની ચિંતા। પોરબંદરમાં અપહરણ મામલે 2 આરોપી થયા જેલ હવાલે। ઇઝરાયલ રહેતી મહિલાએ વિડીયો વાયરલ કરતા નોંધાઈ હતી ફરિયાદ। માધવપુર ખાતે જુગારધામમાંથી 5 જુગારી પોલીસને ઝપટે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સના રહેણાંક મકાનમાં પાડ્યો દરોડો। પોરબંદરના ઓડદર રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે, જે પ્લાન્ટમાં પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરનું પાણી ફિલ્ટર કરવામાં આવે છે। આ પ્લાન્ટમાંથી પાણીનો નિકાલ થઈ સામે મંદિરમાં જતો હતો, જે સમસ્યાનું તંત્ર દ્વારા નિરાકરણ કરવામાં આવતા લોકોએ તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। પોરબંદર શહેરની ભૂગર્ભ ગટરમાં જતું રોજનું હજારો લીટર પાણી શુદ્ધ થાય અને તે પાણી ખેડૂત સહિતનાઓને ઉપયોગી થાય તેવા હેતુ માટે ઓડદર રોડ પર લાખો રૂપિયાના ખર્ચે 19.10 MLDનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે, પરંતુ આ પ્લાન્ટમાંથી અવારનવાર પાણી શુદ્ધ થયા વિના નિકાલ થતો હતો, જે સામે આવેલ સિકોતેર માતાના મંદિરમાં જતું હોવાથી લોકોની લાગણી દુભાતી હતી, તેમજ મંદિરમાં પણ ગંદકી ફેલાતી હતી। ત્યારે આ અંગે અનેક રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ હાલમાં મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ, જિલ્લા કલેક્ટર SD ધાનાણી, ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી અને મહાનગરપાલિકાના ઇજનેર જયદીપસિંહ રાણાની સૂઝબૂછથી આ પાણીનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી છે, જે પાણી આગળના રતનપર સહિતના ગામોના વિસ્તારને મળશે, જેના કારણે ખેડૂતોને પણ પાકમાં ખૂબ ફાયદો થશે। ત્યારે આ ઉત્તમ કામગીરી માટે લોકોએ આ અધિકારીઓને અભિનંદન પાઠવી અને આભાર વ્યક્ત કર્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પોરબંદરનું બંને પ્રવાહનું રેકોર્ડ બ્રેક પરિણામ જાહેર થયું છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 90.84% અને વિજ્ઞાન પ્રવાહનું 81.59% પરિણામ જાહેર થયું છે। પોરબંદરમાં ધોરણ 12 સાયન્સમાં કુલ 316 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 315 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેનું પરિણામ 81.59% છે। A1 ગ્રેડમાં 2 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 32 વિદ્યાર્થી, B1 ગ્રેડમાં 45 વિદ્યાર્થી, B2માં 70 વિદ્યાર્થી, C1માં 63 વિદ્યાર્થી અને C2માં 37 વિદ્યાર્થીઓ અને 8 વિદ્યાર્થીઓને D ગ્રેડ મળ્યો હોવાનું જાણવા મળે છે, જ્યારે A9માં 59 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। પોરબંદરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 2838 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 2828 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેનું પરિણામ 90.84% છે, જેમાં A1 ગ્રેડમાં 26, A2માં 315, B1 ગ્રેડમાં 614 વિદ્યાર્થીઓ, B2માં 762 વિદ્યાર્થીઓ, C1માં 562 વિદ્યાર્થીઓ, C2માં 268 વિદ્યાર્થીઓ અને 21 વિદ્યાર્થીઓને D ગ્રેડ મેળવ્યો છે। E1માં 1 વિદ્યાર્થીનો સમાવેશ થયો છે, જ્યારે A9માં 269 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા સ્કૂલનું ધોરણ 12નું પરિણામ ખૂબ જ ઉત્તમ આવ્યું છે, જેમાં અંગ્રેજી માધ્યમનું પરિણામ 90% જેવું પરિણામ આવ્યું છે। આથી ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને તેઓના વાલીની હાજરીમાં જ શિક્ષકો દ્વારા બિરદાવવામાં આવ્યા હતા।
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદરની જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા અંગ્રેજી માધ્યમનું ધોરણ 12નું 90% જેવું ઉત્તમ પરિણામ આવતા શાળામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના આચાર્ય ભાવનાબેન અટારા તેમજ શિક્ષકો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને ફુલહાર પહેરાવી અને મીઠું મોઢું કરાવી અને સન્માન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટેનું શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ધોરણ 12માં A1 ગ્રેડમાં 1 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 13 વિદ્યાર્થી, જ્યારે B1 ગ્રેડમાં 20 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શાળામાં પ્રથમ ક્રમે બ્રિંદા ઠકરાર 99.52 PR મેળવ્યા છે, જ્યારે ટોપ 10ના અન્ય વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિવેક ડી સૌજાણી 96.72 PR, વિહાર H પાવે 96.11 PR, સાચી આર માંડલિયાએ 95.74 PR, પ્રતિક આર યાદવે 95.32 PR, શ્રેયા એ થાનકીએ 95.18 PR, હર્મેશા પી લાખાણીએ 95.18 PR, ઈસા એન ખુદાએ 93.16 PR, પાયલ ડી મોઢવાડિયાએ 91.91 PR, મુસ્તફા રઝા એ દુફાનીએ 91.72 PR અને ફાતેમા વાય દાંડિયાએ 91.36 PR મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આજરોજ SMT જેવી જેમ્સ ઇંગ્લિશ મીડિયમનું કોમર્સ ડિપાર્ટમેન્ટનું પરિણામ જાહેર થયું છે, જે ઇંગ્લિશ મીડિયમમાં 90% પરિણામ આવ્યું છે અને એમાં ઇંગ્લિશ મીડિયમમાં અમારી ટોપર બ્રિંદા ઠકરાર A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને A2માં 13 સ્ટુડન્ટ્સ આવેલ છે, જેની માટે ટ્રસ્ટીગણ ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા, અર્જુનભાઈ મોઢવાડિયા અને તમામ ટ્રસ્ટીગણે શુભેચ્છા પાઠવેલ છે. અને આ બધા એવા A ગ્રેડ અને B ગ્રેડના સ્ટુડન્ટ્સ કે જે આખું વર્ષ ખૂબ મહેનત કરી અને મહેનતનું ફળ એ લોકોને આજે મળ્યું છે. આખા વર્ષ દરમિયાન છોકરાઓ પાસે ખૂબ મહેનત કરાવીએ છીએ. પેપર્સ, છોકરાઓની પાછળ સ્ટાફ અને અમારા ટીચર્સ, કોર્ડિનેટર્સ આખું વર્ષ એ લોકોને સરખી રીતે ભણાવી, એ ભણાવવાનું રિવિઝન કરાવી અને કઈ રીતે પેપરમાં લખવું એ પ્રેક્ટિસ આપી અને જેથી કરીને પરિણામ અમે સારામાં સારું લઈ આવી શકીએ. શાળાના આચાર્ય ભાવનાબેન અટારાએ એવું જણાવ્યું હતું કે શિક્ષકોના પ્રયાસો અને વિદ્યાર્થીઓની મહેનતના કારણે શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા અને મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે ધોરણ 12નું બોર્ડનું પરિણામ જાહેર થયું છે, જેમાં પોરબંદરની સિગ્મા સ્કૂલનું ધોરણ 12 સાયન્સનું પરિણામ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ બંનેમાં શ્રેષ્ઠ જાહેર થયું છે, જ્યારે કોમર્સ વિભાગનું પણ ખૂબ જ ઉત્તમ પરિણામ જાહેર થયું છે. આ શાળા ખાતે ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી બિરદાવવામાં આવ્યા હતા. પોરબંદરની સિગ્મા સાયન્સ સ્કૂલનું ધોરણ 12 સાયન્સનું ઇંગ્લિશ મીડિયમનું પરિણામ 100% જાહેર થયું છે, જ્યારે ગુજરાતી મીડિયમનું 92.7% અને કોમર્સ વિભાગનું સિગ્મા સ્કૂલનું 98.13% પરિણામ જાહેર થયું છે. સિગ્મા શાળા છેલ્લા 2 દાયકાથી સમગ્ર જિલ્લામાં બોર્ડના પરિણામમાં શ્રેષ્ઠ પરિણામ લાવી રહી છે, ત્યારે વધુ એક વખત આ શાળાના વિદ્યાર્થીઓએ સફળતાનો ડંકો વગાડ્યો છે. સાયન્સ વિભાગમાં સતત 10મા વર્ષે પણ કેન્દ્ર પ્રથમ સિગ્મા સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી રહ્યો છે. ઉપરાંત સમગ્ર જિલ્લામાં માત્ર 2 A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ પણ સિગ્મા સ્કૂલના જ છે. કેન્દ્રમાં પ્રથમ કારેણા આનંદ હર્ષુખભાઈ, જ્યારે કેન્દ્રમાં દ્વિતીય ઓળેદરા આરતીબેન ભીમાભાઈ રહ્યા છે. આનંદે 98.98 PR, જ્યારે આરતીએ 98.2 PR પ્રાપ્ત કરેલ છે. સિગ્મા સાયન્સ સ્કૂલ પોરબંદર. મારું નામ છે ભોગાઈતા સાહેબ. છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલો છું. ચાલો, આજે જાહેર થયેલા 12 સાયન્સના રિઝલ્ટમાં પોરબંદર કેન્દ્રનું રિઝલ્ટ લગભગ 81.59%, જ્યારે અમારી શાળાનું ગુજરાતી મીડિયમનું રિઝલ્ટ છે એ 92.71% અને ઇંગ્લિશ મીડિયમનું રિઝલ્ટ છે એ 100% આવેલ છે. એટલે એવરેજ રિઝલ્ટ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી મીડિયમનું 96.35% આવેલ છે. પોરબંદરની અંદર A1 ગ્રેડ મેળવનાર 2 વિદ્યાર્થીઓ છે, એ બંને વિદ્યાર્થીઓ અમારી શાળાના છે. એટલે બંને વિદ્યાર્થીઓને શાળા, અમારા મેનેજિંગ ટ્રસ્ટી તથા શિક્ષકો વતી અભિનંદન. A2 ગ્રેડની વાત કરીએ તો પોરબંદર જિલ્લાની અંદર ટોટલ 32 એટલે કે 32 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે, જેમાં 28 વિદ્યાર્થીઓ છે એ અમારી શાળાના છે, જેમાં 25 વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમ અને 3 વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમના છે.
વાલીઓ તથા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે હમણાં JEE મેનનું રિઝલ્ટ ડિક્લેર થયું છે, તો એમાં પણ કેન્દ્ર ફર્સ્ટ અમારો જ વિદ્યાર્થી પાંડાવદરા આર્યન રસિકભાઈ, જેની 98.46 PR મેળવેલ છે, તો તે વિદ્યાર્થીને પણ અભિનંદન. હવે કેન્દ્ર ફર્સ્ટ જે વિદ્યાર્થી છે તેનું નામ છે કારેણા આનંદ હસમુખભાઈ. તેની થિયરીના 500 વિષયમાંથી 454 A1 ગ્રેડ સાથે મેળવેલ છે. અને કેન્દ્ર સેકન્ડ છે ઓડેદરા આરતી ભીમાભાઈ, જેની 500 માંથી એટલે કે થિયરીના 500 માંથી 451 માર્ક મેળવેલ છે. તમામ વિદ્યાર્થીઓને સંસ્થા વતી શિક્ષકો વતી અભિનંદન. અમે પણ ખૂબ આનંદિત છે કે દર વર્ષે આવું રિઝલ્ટ અમે જાળવી રાખીએ છીએ અને આશા રાખીએ કે ભવિષ્યમાં પણ અમે ખૂબ મહેનત કરતા રહીશું, વિદ્યાર્થીઓ પ્લસ શિક્ષકો, અને સારું રિઝલ્ટ આપશું. આભાર. સિગ્મા સ્કૂલનું જે રિઝલ્ટ સારું આવે દર વખતે આખા જિલ્લામાં સૌથી સારું એનું શું કારણ? ચલો, આપણા માટે એક સરસ શબ્દ છે કન્સિસ્ટન્સી, કે એક અમે મેથડ બનાવેલી છે. એ મેથડ પ્રમાણે વિદ્યાર્થીઓને મટીરિયલ આપવું, એ પ્રમાણે તૈયારી કરાવી અને અનુભવી શિક્ષકો, આ બહુ મહત્વનું થઈ જાય. શિક્ષણ પણ એવું છે કે ખાલી વિદ્યાર્થી હોશિયાર હોય તો પણ નથી થતું, ખાલી શિક્ષક હોશિયાર હોય તો પણ નથી થતું, પણ બંને જો સાથે મળી જાય તો બે હાથે તાળી વાગે એમ રિઝલ્ટ અમને સતત મળતું રહે છે. મારું નામ કશ્યપ મહેતા. હું છેલ્લા 20 વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલો છું અને દર વર્ષે ઉત્તરોત્તર જેવી રીતે અમારી સંસ્થાનું પરિણામ આવે છે એ તમને લોકોને તો ખ્યાલ જ છે, છતાં પણ હું તમને ચાલુ વર્ષના પરિણામની થોડીક માહિતી આપું કે સમગ્ર જિલ્લામાં 26 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ મેળવેલો છે, જેમાંથી 8 વિદ્યાર્થીઓ અમારી સ્કૂલના છે. તેવી જ રીતે સમગ્ર જિલ્લામાં 315 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલું છે, જેમાંથી 42 વિદ્યાર્થીઓ ફક્ત આ સ્કૂલના જ છે. એવી રીતે જોઈએ તો A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 50 થાય છે. અને ખાસ જણાવવાની વાત એ છે કે આ 50 વિદ્યાર્થીઓના તમે 10મા ધોરણના પરિણામ ચકાસો, તેમાંથી 25 વિદ્યાર્થીઓ જ એવા હતા કે જેને A2 ગ્રેડ પ્રાપ્ત થયેલો હતો, અને A1 ગ્રેડ પ્રાપ્ત થયેલો હોય એવા કોઈ પણ વિદ્યાર્થીઓ હતા નહીં. એનો અર્થ એમ છે કે આ સંસ્થામાં વિદ્યાર્થી એડમિશન પ્રાપ્ત કરે અને ત્યારબાદ અમે લોકો સતત 2 વર્ષ કોઈ પણ એક માસ પણ એવો ન હોય કે જે અમે 12મા ધોરણની બોર્ડની પરીક્ષાને નજરમાં રાખીને ભણાવતા ન હોઈએ. અને સતત વીકલી ટેસ્ટ પણ લેવામાં આવે છે, અને આ વીકલી ટેસ્ટના પરિણામ પણ અમે દરેક વાલીઓને વોટ્સએપના માધ્યમથી પહોંચાડીએ છીએ. અને ખાસ વાત કરું તો 10મા ધોરણનું જે પરિણામ આવે એ પરિણામમાં 5 થી લઈ અને 20% સુધીનો વધારો અમારી સંસ્થા કરી આપે છે. એનો મતલબ અમારી સંસ્થામાં એડમિશન મેળવે તો વિદ્યાર્થીઓની મહેનત, વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા આપવામાં આવતું પ્રોપર ગાઈડન્સ, આ બધા જ સમીકરણો તેમજ વાલીઓનો સહકાર પણ આપણે ન ભૂલવો જોઈએ, કારણ કે વાલીઓ પણ અમને એટલો જ સહકાર આપે છે. કોઈ સફળતાનું કોઈ એક કારણ હોતું નથી, સફળતાના અનેક કારણો હોય છે. એમાં મુખ્ય કારણો જે વિદ્યાર્થી અને શિક્ષકો, તો આ બંનેનું કાર્ય અમારી સંસ્થામાં છેલ્લા સતત 15 થી 20 વર્ષથી જે ચાલી રહ્યું છે એ હવે તો તમે લોકો જાણો જ છો, કારણ કે ઉત્તરોત્તર છેલ્લા 10 વર્ષથી અમારી સંસ્થા એટલે કે સિગ્મા કોમર્સ સ્કૂલ સમગ્ર જિલ્લામાં ટોપ પર રહે છે. અને A1 આવેલા 8 વિદ્યાર્થીઓની જો આપણે વાત કરીએ તો 8માંથી તમે પણ જોઈને ચકાસી શકો છો, કોઈ પણ વિદ્યાર્થીને 10મા ધોરણમાં A1 ગ્રેડ નહોતો. એનો અર્થ અમે પોતે જ વિદ્યાર્થીઓ માટે એટલી મહેનત કરીએ છીએ પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી કે વિદ્યાર્થી પરીક્ષા આપવા જતો હોય એના 4 દિવસ પહેલાં પણ વિદ્યાર્થી સ્કૂલે આવે, એને અમે 10-10, 12-12 પેપરો સોલ્વ કરાવીએ, સતત એની પરીક્ષાઓ લઈએ છીએ 100 માર્કની. એ બધા જ પ્રયત્નોનું આજે પરિણામ આપણને જોવા મળે છે. અને વિશેષમાં તમને જણાવીએ તો ચાલુ વર્ષે સમગ્ર બોર્ડનું પરિણામ એટલે કે સામાન્ય પ્રવાહનું પરિણામ કે જે 93.07% આવેલું છે,
અને પોરબંદર જિલ્લાની વાત કરીએ તો તે પરિણામ 90%ની આજુબાજુમાં છે. પરંતુ ખાસ નોંધવા જેવી બાબત એ છે કે સિગ્મા સ્કૂલનું પરિણામ 98.13% જેવું પ્રાપ્ત થયેલું છે. મારું નામ જેઠવાને અમિત કુમાર છે. હું હાલ પોરબંદર સ્થિત પ્રખ્યાત સ્કૂલ સિગ્મા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં મેં 99.66 PR મેળવી 93.14% સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. આ સંસ્થામાં મેં એટલું બધું શીખ્યું છે કે જેના વખાણ કરી શકાય એવા શબ્દ નથી મારી પાસે. 10મામાં મને 88% હતા અને A1 માટે 2% ઘટતા હતા, જે 12મામાં મારા શિક્ષકોએ અને મારા વાલીઓએ જે મહેનત કરીને મને અપાવ્યા છે અને મારી મહેનત પણ એટલી જ હતી ને મેં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ખાસ કરીને 6 માસિક 9 માસિક અને છેલ્લા 2 મહિનામાં જે શિક્ષકોએ અને મેં જે મહેનત કરી છે એનું જ આ પરિણામ આવ્યું છે. છેલ્લા 2 મહિનામાં ખાસ કરીને અમારા પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલ જે 2 શિક્ષકોએ પેપર સોલ્યુશન કરાવ્યા અને એના માટે જે અમારી પાછળ મહેનત કરી હતી તે મહેનત સફળ થઈ છે અને એનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. આગળ શું કરવાનું છે? આગળ હાલ તો CA નો વિચાર છે, પછી જે ઠીક લાગે કરી. મારું નામ કારણા આનંદ હરસુખભાઈ છે. હું અત્યારે પોરબંદરમાં પ્રખ્યાત સિગ્મા સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં. તેમાં આ વર્ષે જે પરિણામ આવ્યું તે ખૂબ જ ઊંચું આવ્યું અને તેમાં મેં 91.07% અને 99.27 PR સાથે મેં પોરબંદર જિલ્લામાં પ્રથમ કેન્દ્ર સ્થાન મેળવ્યું છે. અને એમાં મારા માતા પિતા અને શિક્ષક બધાનો ખૂબ ફાળો રહ્યો છે અને પ્લસ મારી મહેનત પણ એમાં ભાગ ભજવે છે. કેટલા કલાક મહેનત કરતા રોજ? રોજની 5 થી 6 કલાક મહેનત અને મારા માતા પિતા અને શિક્ષકોનો સપોર્ટથી મેં આ સફળતા મેળવી છે. હવે શું બનવું ભવિષ્યમાં? મારા ભવિષ્યમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરીને આગળ સોફ્ટવેર એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે. ખાસ કરીને શાળાનો માહોલ કેવો હતો? બીજા વિદ્યાર્થીઓ કોઈ અભ્યાસ કરવા માટે આવ્યો હતો, કેવો માહોલ? શાળાનો માહોલ ખૂબ જ અભ્યાસ માટે અનુકૂળ હતો, તેમજ શિક્ષણ ક્ષેત્રે પણ નહીં પણ રમતગમત ક્ષેત્રે પણ શાળાનું ખૂબ જ યોગદાન છે. અને અમારા સરે એમ જ અમને કહેતા હતા કે ટકા તો બીજી વસ્તુ છે, પરંતુ સંસ્કાર અહીંથી તમે લઈને જરૂર જશો. સાયન્સ વિભાગમાં પોરબંદર જિલ્લામાં A2 ગ્રેડ મેળવનાર કુલ 32માંથી 29 વિદ્યાર્થીઓ સિગ્માના છે. સિગ્મા ઇંગ્લિશ સાયન્સ સ્કૂલનું પરિણામ 100% રહ્યું છે. સાયન્સ ગુજરાતી મીડિયમમાં પ્રથમ કારણા આનંદ હર્ષુખભાઈએ A1 ગ્રેડ, દ્વિતીય ઓળેદરા આરતીબેન ભીમાભાઈએ A1 ગ્રેડ અને તૃતીય સોંદરવા તેજલ હર્ષુખભાઈએ પણ A2 ગ્રેડ મેળવ્યો છે. સાયન્સ ઇંગ્લિશ મીડિયમમાં પ્રથમ રાયજાદા રેહાન હુસેન ફિરોઝભાઈએ A2 ગ્રેડ, દ્વિતીય ઓળેદરા સંજય રાજાભાઈએ પણ A2 ગ્રેડ અને તૃતીય ક્રમે રહેલ પુપ્તા કૃષ્ણાબેન બ્રિજેશભાઈએ પણ A2 ગ્રેડ મેળવ્યો છે. કોમર્સ વિભાગમાં કુલ A1 ગ્રેડના 8 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 42 વિદ્યાર્થીઓ સિગ્મા સ્કૂલના છે, જેમાં પ્રથમ જેઠવા નેહા અમિત કુમારે A1 ગ્રેડ સાથે 99.66 PR, દ્વિતીય ક્રમે રહેલ ભૂતિયા હિરલ ભનુભાઈએ પણ A1 ગ્રેડ સાથે 99.15 PR અને તૃતીય ક્રમે રહેલ ઓડેદરા ભૂમિ દેવાભાઈએ પણ A1 ગ્રેડ સાથે 99.4 PR મેળવેલ છે. આ શાળા ખાતે આજે ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને સીડ અને મેડલ આપી બિરદાવવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પીપરિયા ગામના પાટિયા નજીક બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના રાણા કંડોળા ગામે રહેતો પરેશ રામભાઈ વસરા નામનો યુવાન પીપરિયા ગામના હાઈવે પરથી પસાર થતો હતો. તે દરમિયાન આ યુવાનના બાઇકનો ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને હાઈવે પર મોટી સંખ્યામાં વાહન ચાલકો એકત્રિત થઈ ગયા હતા, ત્યારે પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના ઓડદર ગામ નજીક રોડ પર જઈ રહેલ એક બાઇક પાછળથી બેઠેલા એક મહિલા નીચે પડી જતા અકસ્માત સર્જાયો હતો, જે ઘટનામાં તેનું મોત થયું હતું. આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના પંચવટી સોસાયટીમાં રહેતા જમનાબેન અશોકભાઈ જમરિયા નામના મહિલા તેમના પુત્રના બાઇકમાં પાછળ બેસી જમરા ગામ ખાતે દર્શન માટે જતા હતા. તે દરમિયાન ઓડદર ગામના રોડ પર જુરીના જંગલ નજીક આ મહિલા ચાલુ બાઇકે નીચે પડી ગયા હતા, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં મહિલાને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રાજ્ય કક્ષાનો ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે, જેમાં અંડર 14 બહેનો માટે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે 32 જેટલા બહેનો આ સ્પર્ધામાં વિજેતા બન્યા હતા, જેમને પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા રાજ્ય કક્ષા ખેલ મહાકુંભમાં જુડો સ્પર્ધા યોજાઈ હતી. અંડર 14 બહેનો માટે આ સ્પર્ધાનું તારીખ 2/5/2025 થી તારીખ 3/5/2025 દરમિયાન સરદાર પટેલ રમત સંકુલ ખાતે આયોજન કરાયું હતું. આ રમતમાં વિવિધ જિલ્લાઓમાંથી અંદાજિત 350 જેટલી બહેનો ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતિમ તબક્કામાં જુદા જુદા વજન વર્ગોમાં 32 ખેલાડીઓનો વિજય થયો હતો. ત્યારે વિજેતા ખેલાડીઓને મેડલ, ટ્રેકસૂટ અને પ્રમાણપત્રો વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. રમતવીરોના પ્રોત્સાહન માટે રોકડ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડીના બેંક ખાતામાં ₹10,000, દ્વિતીયને ₹7,000 તથા તૃતીય વિજેતાને ₹5,000 RTGS પદ્ધતિ દ્વારા જમા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદરા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ ખેડૂતોને માર્કેટ સાથે સીધો સંપર્ક મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદર ખાતે જિલ્લા વિકાસ અધિકારી ચૌધરીએ સ્થળની મુલાકાત લીધી હતી અને ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલ વિવિધ પ્રાકૃતિક કૃષિ પેદાશોની ખરીદી પણ કરી હતી. પોરબંદરના ખેતીવાડી ખાતા દ્વારા અપાતી યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂતો માટે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીઓ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે રસ ધરાવતા ખેડૂત મિત્રોએ વહેલી તકે અરજી કરવાની રહેશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે તારીખ 3 થી 11 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે જેતપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા આ કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોને અપીલ કરાઈ છે, જેમાં ડુંગળી, મરચા જેવી જણસીની આવક નવી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રહેશે, તો શેડમાં ઉતારતી બોરીઓની જણસીની આવક ચાલુ રહેશે. ખેડૂતોએ પોતાના માલને તાડપત્રીથી સંપૂર્ણ ઢાંકીને લાવવા પણ અપીલ કરાઈ છે. ભારે તાપમાનને કારણે શાકભાજી પકાવતા ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને એક તરફ ભારે તાપમાન તો બીજી તરફ માવઠાની આગાહીને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ શાકભાજીના ભાવમાં સતત ભાવ ઘટાડો નોંધાયો છે, ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હું વિજય બાબરિયા, ધોરાજીનો રહેવાસી ખેડૂત છું. હાલની અંદર જે ભયંકર તાપ પડી રહ્યો છે એના કારણે શાકભાજી જેવા પાકને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. પાકમાં સુકારાના કારણે પણ પાક બળવા લાગ્યો છે, એના કારણે ક્વોલિટીમાં પણ નબળી થવામાં લાગી છે. અને આ બધું થવાના કારણે માર્કેટની અંદર પૂરતા ભાવ નથી મળતા, ક્વોલિટી બગડવાના કારણે એને ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ સિઝન જ્યારે કમાવાની હોય છે ખેડૂતો ત્યારે મુશ્કેલી તો પીડાઈ રહ્યા છે. અને હાલમાં જે વાદળછાયા વાતાવરણ, જે ભવિષ્ય આવનારા સમયની અંદર માવઠાની જે આગાહી કરવામાં આવી છે એના કારણે પણ ખેડૂત ખૂબ ચિંતિત છે, કારણ કે આવું જો થાય તો પડ્યા માથે પાટું થાય અને શાકભાજી પકવનારા ખેડૂતોને ખૂબ આ વર્ષે મોટું નુકસાન સહન કરવું પડ્યું છે, કારણ કે ભાવ પણ આ વખતે ખૂબ ઓછા છે. શું કહેશો વિજયભાઈ, ભારે તાપમાનને કારણે શું અસર વર્તાય? ભારે તાપમાનને કારણે શાકભાજીની અંદર ફાલ લાગતો નથી, અને જે પણ કંઈ ફાલ લાગેલો છે તે સુકાવાના કારણે શાકભાજીની ક્વોલિટી નબળી થઈ છે અને ઝીણા ઝીણા ફાલ થઈને ખરી જાય છે. એના કારણે ઉત્પાદન સંપૂર્ણપણે પૂર્ણ થવાના આરે છે. અને ભવિષ્યની અંદર હવે આમાં કંઈ પાકની અંદર કંઈ રિકવરી આવે એવું લાગતું નથી. અને આ તાપમાનના કારણે
રોજને રોજ પાકની અંદર નવી નવી નુકસાનીઓ ખેડૂતો જોઈ રહ્યા છે. મારું નામ રામચંદ્ર પિતુમલ બીજાણી છે. હું કહેવા માંગુ છું કે શાકભાજી અત્યારે બધુંય વાજબી ભાવમાં મળે છે. 3-4 વસ્તુ મૂકીને બધુંય સસ્તું છે અત્યારે. એ લીંબુ મોંઘા છે અને આથણાની વસ્તુ ને કેરી એ 4-5 વસ્તુ મોંઘી છે. બીજું બધું અત્યારે વાજબી ભાવમાં મળે છે. લીંબુ અત્યારે 200 રૂપિયાની આડેગાડે છે. ટમેટા અત્યારે 25 થી 30 રૂપિયા છે અને બીજું બધું સસ્તું છે. બીજું બધું 20 થી 30-40 રૂપિયાની અંદરમાં છે. બધું ભાવ ઘટવાનું કારણ અત્યારે સિઝન છે ને આવક વધારે છે એટલે બધું સસ્તું મળે છે. હવે ભાવ વધશે, તડકા પડશે ને તો શાકભાજીના ભાવ વધે, ખાસ કરીને ટમેટાના. તડકા પડે એટલે ટમેટા મોંઘા થાય. લીંબુ ઉનાળાના લીધે મોંઘા હોય છે અને ખાસ કરીને આ સિઝનમાં મોંઘા જ હોય છે. પોરબંદરના કુતિયાણા ગામે મહિલાએ સંબંધ કાપી નાખતા એક યુવાને હત્યાની ધમકી આપી છે, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. કુતિયાણાની એક મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કુતિયાણાના ચકલાપરામાં રહેતા પ્રફુલ્લ પુનાડોડિયા સાથે તેને અગાઉ વાતચીત કરવાનો સંબંધ હતો, પરંતુ પ્રફુલ્લ કામ ધંધો કરતો નહીં હોવાનું અને દારૂ પીતું હોવાનું આ મહિલાને જાણવા મળતા તેણે પ્રફુલ્લને વાતચીત નહીં કરવાનું કહ્યું હતું અને સંબંધ નહીં રાખવાનું કહ્યું હતું. આમ સંબંધ કાપ્યા હોવાથી પ્રફુલ્લ ડોડિયા ઉશ્કેરાઈ ગયો હતો અને એ મહિલાનો પીછો કરીને સંબંધ રાખવાનું કહેતો હતો. આથી મહિલાએ તેને સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેથી તેને ગાળો દઈને હત્યાની ધમકી આપતા પ્રફુલ્લ ડોડિયા સામે ગુનો દાખલ થયો છે, જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અપહરણ અને ગોંધી રાખવાના મામલે ત્રીજો આરોપી મુંબઈથી ઝડપાયો હતો, તો બીજી તરફ પોલીસે હિરલબાની સાથે ઝડપાયેલા આરોપી અને હાલ ઝડપાયેલા આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરી રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ રિમાન્ડ નામંજૂર થતા જેલ હવાલે કરાયા છે. મૂળ કુછડી અને હાલ ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદ્રા નામની મહિલાએ વિડીયો વાયરલ કરીને તેના પિતા, ભૂતપૂર્વ પતિ અને પુત્રને હિરલબા જાડેજાએ ₹70 લાખની લેતી દેતી બાબતે તેના બંગલે ગોંધી રાખ્યા હોવાનું જણાવી વિડીયો વાયરલ કર્યો હતો અને પોલીસની મદદ માંગતા પોલીસે તપાસ હાથ ધરી લીલુબેનના પિતા ભનુભાઈ અર્જુનભાઈ ઓડેદ્રાને ફરિયાદી બનાવી હિરલબા જાડેજા, હિતેશ ભીમા ઓડેદ્રા, વિજય ભીમા ઓડેદ્રા અને અજાણ્યા 4 થી 5 શખ્સો સામે ફરિયાદ નોંધી હિરલબા તથા હિતેશની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે હિરલબાના 2 દિવસના અને હિતેશના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ બનાવમાં સંડોવાયેલા વિજય ભીમા ઓડેદ્રા નામનો શખ્સ પણ બેલારુસ નાસી જવાનો હતો, જે અંગે બાતમી મળતા પોલીસે તેને મુંબઈ એરપોર્ટ નજીક આવેલા હોટલમાંથી ઝડપી લીધો હતો. ત્યારે સમગ્ર બનાવમાં હિરલબાની તબિયત ખરાબ થતા રાજકોટ સારવાર લઈ રહ્યા છે, તો અન્ય બંને આરોપીઓને આજે કોર્ટ સમક્ષ હાજર કરી રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે બંને શખ્સોના રિમાન્ડ અને જામીન પર નામંજૂર કરતા વિજય અને હિતેશને જેલ હવાલે કરાયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા ડુંગરમાં આવેલ ગાંડિયાવાડા નેસમાં રહેતા મેરા બાવા નામના શખ્સની દેશી દારૂની ભઠ્ઠી અંગે પોલીસને બાતમી મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી ભઠ્ઠી ઝડપી પાડી હતી. ત્યારે 2400 કિલો દેશી દારૂ બનાવવાનો આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મેરા બાવા સામે કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુર ગામેથી એક જુગારધામ ઝડપાયું છે, જેમાં પોલીસે એક શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી અને 5 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે માધવપુર ગામે દરોડો પાડ્યો હતો, જેમાં મધુવન હોટલ પાછળ રહેતા જયંતિરામ માવદિયાના રહેણાંક મકાનમાંથી જુગાર રમતા જયંતિ તેમજ હાર્દિક અરુણ માલમ, અજીત નાથા ઓડેદ્રા, માનીસ ભુરા માવદિયા અને નિલેશ નાગાખુટીને ઝડપી લઈ સ્થળ પરથી ₹1 લાખથી વધુની રકમ કબજે કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કુખ્યાત બુટલેગરના ઘરેથી વધુ એક વખત દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં કસ્તુરબા ગાંધી રોડ પર રહેતા અનિલ ઉર્ફે અન્યો પરસોત્તમ વઢિયા નામના બુટલેગરના રહેણાંક મકાનમાં દરોડો પાડી અને પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે આ દરોડા દરમિયાન અન્યો પોલીસને હાથે લાગ્યો ન હતો. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદરના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીનો થયો યોગ્ય નિકાલ. પાલિકા અને વહીવટીતંત્રની કામગીરીને નગરજનોએ બિરદાવી. ભારે તાપમાન અને કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો બન્યા ચિંતિત. શાકભાજીના ભાવમાં સતત ભાવ ઘટાડો થતાં પણ ખેડૂતોની ચિંતા. પોરબંદરમાં અપહરણ મામલે 2 આરોપી થયા જેલ હવાલે. ઇઝરાયલ રહેતી મહિલાએ વિડીયો વાયરલ કરતા નોંધાઈ હતી ફરિયાદ. માધવપુર ખાતે જુગારધામમાંથી 5 જુગારી પોલીસને ઝપટે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સના રહેણાંક મકાનમાં પાડ્યો દરોડો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચાર સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.